નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બેંગ્લોરના રામમૂર્તિનગરમાં હાથના રૂવાટા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી। અહીં એક સોફ્ટવેર એન્જિનિયરના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે યુવતીનું મોત આગ લાગવાના કારણે થયું છે, પરંતુ પોલીસે જ્યારે તપાસ કરીને આ મામલો કંઈક બીજો જ સામે આવ્યો, જેના વિશે જાણીને પોલીસ પણ રીતસરની ચોંકી ગઈ હતી। તો સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો બેંગ્લોરના રામમૂર્તિનગર વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર શર્મિલાનું 3 જાન્યુઆરી 2026ની રાત્રે અચાનક મૃત્યુ થયું હતું। શરૂઆતમાં બધાને લાગ્યું કે આ એક સામાન્ય આગની દુર્ઘટના છે, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને ધુમાડાથી શ્વાસ રૂંધાતા શર્મિલાનું મોત થઈ ગયું। પણ સાચું સત્ય તો ભયાનક હતું અને હચમચાવી નાખે તેવું હતું। પોલીસે શરૂઆતમાં આને અસ્વાભાવિક મૃત્યુનો કેસ ગણીને તપાસ શરૂ કરી હતી। શર્મિલાનો એક મિત્ર રોહિત પોલીસને કહ્યું હતું કે આ બધું થોડું અલગ લાગે છે। ફોરેન્સિક ટીમના અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ પોલીસને શંકા થઈ કે એક પછી એક ખુલાસો થયો છે, સાંભળીને આખા વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ કર્નલ કુલ છે, જે શર્મિલાનો જ પાડોશી હતો। તે કોડગુ જિલ્લાના વિરાજપેટનો રહેવાસી હતો અને પિયુષનો વિદ્યાર્થી હતો। બંને 2 વર્ષ પહેલા એકબીજાને ઓળખતા હતા। 3 જાન્યુઆરીની રાત્રે આશરે 9 વાગે કર્નલ કુલે શિમલાના ફ્લેટમાં ખરાબ ઇરાદે સ્લાઇડિંગ બારીમાંથી ચોરી છુપે ઘૂસ્યો હતો અને જેથી શર્મિલાએ ચીસો પાડવા લાગી હતી। આથી ગુસ્સે ભરાયેલા આરોપીએ તેનું મોં અને નાક જોરથી દબાવ્યું હતું, જેનાથી શર્મિલા બેહોશ થઈ ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।